वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, નવદા ભક્તિના ક્રમિક પ્રવચનમાં ગયા વખતના પ્રવચનમાં આપણે બધા પાદ સંવાહન ભક્તિ વિશે વાત શ્રવણ કરી આવ્યા. હવે આજે આપણે બધા નવદા ભક્તિમાંથી જે પાંચમી ભક્તિ છે અર્ચન ભક્તિ, એ અર્ચન ભક્તિના મહિમા વિશે થોડી વાત શ્રવણ કરશું. અર્ચનનો અર્થ શું થાય? જો અર્ચન ભક્તિની વ્યાખ્યા કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન પંડિત એવા હરજીવનદાસ શાસ્ત્રી વચનામૃત ભૂમિકા પુષ્ટ 463 પર કહે છે કે પૂજનીય ભગવાનનું બાહ્ય આંતરભેદથી બે પ્રકારનું પૂજન 16 ઉપચારો વડે પ્રીતિથી પૃથુ રાજાની પેઠે કરવું તેને અર્ચન કહે છે. દ્રષ્ટ શ્રુત ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને મનથી કલ્પાયેલા ચંદન પુષ્પાડી વડે પૂજન કરવું એ આંતર એટલે કે માનસ, અને પ્રતિમામાં આવાહન આદિ 16 ઉપચારો વડે પૂજન કરવું તે બાહ્ય જાણવું. પ્રથમ માનસ કરીને પછી બાહ્ય પૂજન કરવું. આ પ્રમાણે અર્ચન શબ્દનો અર્થ શાસ્ત્રીજીએ વચનામૃત ભૂમિકામાં કરેલો જણાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અર્ચન ભક્તિ એને કહેવાય છે કે મનથી કલ્પેલા દ્રવ્યો વડે હૃદયમાં ભગવાનની પૂજા કરવી અને બહાર પ્રતિમામાં 1600 ઉપચારોથી જે ભગવાનની પૂજા કરવી તેને અર્ચન ભક્તિ કહેવાય છે. અર્ચન ભક્તિની વ્યુત્પત્તિ કરતા વૈયાકરણીઓ કહે છે કે સંસ્કૃત વ્યાકરણમાં અર્ચ પૂજાયામ ધાતુ છે, એને અન પ્રત્યય લગાવવાથી અર્ચન શબ્દ સિદ્ધ થાય છે. એની વ્યુત્પત્તિ કરતા કહેવાયું છે કે અર્ચયતે અનેન ઇતિ અર્ચનમ, જેના દ્વારા ભગવાનની પૂજા કરવામાં આવે તેને અર્ચન કહેવામાં આવે છે. આ પ્રમાણે અર્ચન શબ્દની વ્યુત્પત્તિ વૈયાકરણીઓએ કરેલી જોવા મળે છે. શાસ્ત્રોમાં અર્ચન ભક્તિના પણ ઘણા મહાત્મયના વાક્યો જોવા મળે છે. જે પ્રમાણે વંદન ભક્તિ છે, શ્રવણ ભક્તિ છે, એના મહાત્મય વિશે ઘણું કહેવાયું છે. તે જ પ્રમાણે અર્ચન ભક્તિ વિશે પણ ઘણું કહેવાયું છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 26મા શ્લોકમાં કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદ અહમ ભક્તિ ઉપરતમ અસ્નામિ પ્રયતાત્મનઃ. અર્થાત કે જે ભક્ત પ્રેમ પૂર્વક પત્ર, પુષ્પ, ફલ કે જલ મને અર્પણ કરે છે તો હું તે ભક્તિપૂર્વક અર્પણ કરાયેલ પ્રેમ પૂર્વક સ્વીકાર કરું છું. આ પ્રમાણે જે પણ કોઈ ભગવત ભક્ત પ્રેમથી પત્ર છે, પુષ્પ છે, ફલ છે, જલ છે ઇત્યાદિ વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તો ભગવાન સહજ ભાવથી એ અપાયેલ દ્રવ્યોનો સ્વીકાર કરે છે. શ્રીમદ ભાગવતના 11 સ્કંદના 27મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે एवं क्रिया योग पथैहि पुमान् वैदिक तांत्रिकैहि
અર્ચનનો ભયતઃ સિદ્ધિમ મત્તો વિંદંતી અભિપ્સિતામ. અર્થાત કે વૈદિક તથા તાંત્રિક વિધિથી ભગવાનનું અર્ચન કરનાર મનુષ્ય મારી કૃપાથી ઈચ્છિત સિદ્ધિ પ્રાપ્ત કરે છે. વૈદિક મંત્રથી અથવા તો પંચરાત્ર શાસ્ત્રમાં બતાવેલા મંત્રથી જો ભગવાનનું પૂજન કરવામાં આવે તો એ પૂજન કરનાર ભગવાનની કૃપાથી ઈચ્છિત સિદ્ધિની પ્રાપ્તિ કરે છે. એના ચારેય પુરુષાર્થો સિદ્ધ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેય પુરુષાર્થો ભગવાનની અર્ચા કરવાથી સિદ્ધ થાય છે. વિષ્ણુ પુરાણમાં મહર્ષિ પરાશર મૈત્રેય ઋષિને કહે છે, યથા વિષ્ણુમયમ સત્યમ યથા વિષ્ણુમયમ જગત તથા વિષ્ણુમયમ સર્વમ અર્ચનમ પરમમ સ્મૃતમ. અર્થાત કે સર્વત્ર ભગવાનનો ભાવ રાખીને કરાયેલું અર્ચન પરમ શ્રેષ્ઠ માનવામાં આવેલું છે. જીવ પ્રાણી માત્રમાં પરબ્રહ્મ પરમાત્માની દ્રષ્ટિ કરી એનું પૂજન કરવામાં આવે, એને વંદન કરવામાં આવે તો એ પ્રમાણેનું અર્ચન એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલું છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે અર્ચનમ સર્વયજ્ઞાનામ ફલદમ પરમમ સ્મૃતમ. અર્થાત કે ભગવાનનું અર્ચન અનેક યજ્ઞોના ફલ સમાન અને પરમ કલ્યાણકારક ગણાયું છે. એક બાજુ અશ્વમેધ છે, રાજસૂય છે, સોમ યજ્ઞ છે, ઇત્યાદિ યજ્ઞ કરવામાં આવે અને બીજી બાજુ મનમાં ભગવાનની મૂર્તિને ધારી અથવા તો બાહ્ય પ્રતિમામાં ભગવાનનું ષોડશ ઉપચારથી પૂજન કરવામાં આવે તો એ અર્ચન અનેક યજ્ઞોના ફલ સમાન થઈ જાય છે. નારદ પંચરાત્રમાં દેવર્ષિ નારદ કહે છે કે સર્વોપાધિ વિનિર્મુક્તમ તત્પરત્વેન નિર્મલમ ઋષિકેશ સેવનમ ભક્તિરુચ્યતે. અર્થાત કે સર્વ ઉપાધિઓથી મુક્ત થઈને ઇન્દ્રિયો દ્વારા ઋષિકેશ ભગવાનની પૂજા કરવી તે ભક્તિ કહેવાય છે. આ પ્રમાણે ભક્તિની વ્યાખ્યા દેવર્ષિ નારદે આપેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બધી ઉપાધિઓથી મુક્ત થઈને પોતાની બધી જ ઇન્દ્રિયો દ્વારા ઋષિકેશ ભગવાનની પૂજા કરવામાં આવે, એની સેવા કરવામાં આવે, એને જ ભક્તિ કહેવામાં આવે છે. આ પ્રમાણે ભક્તિની વ્યાખ્યા દેવર્ષિ નારદે આપેલી છે. એ જ નારદ પંચરાત્રમાં પુનઃ દેવર્ષિ નારદ કહે છે કે અર્ચાયામ ઠંડિલે વાપી સૂર્યે વા હૃદયે પીવા યજતો નાવમાન હસ્યાત સર્વત્ર વ્યાપક હરિ. અર્થાત કે મૂર્તિમાં, વેદી પર, સૂર્યમાં અથવા હૃદયમાં ભગવાનનું પૂજન એટલે કે અર્ચન કરનાર ક્યારેય પરાભવ પામતો નથી, કારણ કે હરિ સર્વવ્યાપક છે. જે ભગવાનનું અર્ચન કરે છે એનો ક્યારેય પણ પરાભવ થતો નથી એવું દેવર્ષિ નારદ કહી રહ્યા છે. તે જ પ્રમાણે પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે એકેનપી હિ પુષ્પેણ પ્રાણીનામ પૂજિતો હરિઃ દદાતિહ પરામ લક્ષ્મીમ પરત્રેહ પરામ ગતિમ. અર્થાત કે પ્રાણીઓ દ્વારા માત્ર એક પુષ્પ વડે પણ પૂજાયેલા શ્રી હરિ આ લોકમાં પરમ લક્ષ્મી એટલે કે સુખ, સમૃદ્ધિ અને પરલોકમાં પરમ ગતિ, મોક્ષ પ્રદાન કરે છે. કેવલ એક પત્ર કે પુષ્પ દ્વારા જો ભગવાન શ્રી હરિની ભાવપૂર્વક પૂજા કરવામાં આવે ને તો એ મનુષ્ય આ લોકમાં તો પરમ સુખી થાય જ છે, પરંતુ દેહ ત્યાગ કરતા બાદ એ ભગવાનના ધામની અંદર પ્રવેશ કરે છે. માટે ભક્તો, તમે બધા પણ બહાર પ્રતિમામાં ભગવાનની પૂજા કરજો અને હૃદયમાં માનસી પૂજા દ્વારા પણ ભગવાનનું અર્ચન કરજો, તો તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો. અર્ચન ભક્તિના આદર્શ તરીકે શાસ્ત્રોમાં પૃથુરાજાને બતાવેલા છે તથા ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજીને બતાવેલા છે. ઋષભદેવ ભગવાન ના પુત્ર ભરતજી તથા પૃથુરાજાનું ચરિત્ર શ્રીમદ ભાગવતના
અનુક્રમે 5મા અને 4થા સ્કંધની અંદર આવે છે. શ્રીમદ ભાગવતના 4થ સ્કંદમાં પૃથુરાજાનું ચરિત્ર આવે છે. પૃથુરાજા અશ્વમેધ યજ્ઞ દ્વારા ભગવાનનું અર્ચન કરતા હતા અને એની ભક્તિથી પ્રસન્ન થઈને શ્રીમદ નારાયણ ભગવાન એ યજ્ઞમાં સ્વયં પધારી એમને દર્શન આપતા હતા. પૃથુરાજાનો ભાવ જે છે એ અલૌકિક હતો. એમને કોઈ પણ જાતની કામના ન હતી. એ નિષ્કામ ભાવે ભગવાનનું અર્ચન પૂજન કરતા હતા અને એની નિષ્કામતા જોઈને શ્રીમદ નારાયણ ભગવાન એમને એમના યજ્ઞમાં દર્શન આપવા માટે પધારેલા હતા. શ્રીમદ ભાગવતના 5મ સ્કંદમાં ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત રાજાનું ચરિત્ર આવે છે. ભરત રાજાનું પ્રાગટ્ય ઋષભદેવ ભગવાન થકી થયું હતું. ઋષભદેવ ભગવાનના 100 દીકરા હતા. એમાંથી સૌથી જ્યેષ્ઠ ભરત હતા. ઋષભદેવ ભગવાન જ્યારે સંન્યાસ આશ્રમ સ્વીકારે છે ત્યારે એઓ જંબુ દ્વીપના એક ક્ષત્રિય શાસક તરીકે ભરતજીની નિયુક્તિ કરી જાય છે. ભરતજી જ્યારે સુચારુ રૂપથી પ્રજાનું સંચાલન કરતા હતા ત્યારે જે ખંડનું નામ અજનાબ વર્ષ હતું, જંબુ દ્વીપ હતું, એ નામ બદલાઈને ભરતખંડ પડી ગયું હતું. ભરત રાજા જ્યારે યજ્ઞ દ્વારા ભગવાનનું અર્ચન કરતા હતા અને યજ્ઞમાં દેવરાજ ઇન્દ્રના નામની આહુતિ આપતા હતા ત્યારે મનોમન એવી કલ્પના કરતા હતા કે હું ભગવાનની બાહુનું પૂજા કરું છું. કારણ કે શાસ્ત્રોની અંદર ઇન્દ્રદેવને શ્રીમદ નારાયણ ભગવાનની બાહુ બતાવેલા છે. અગ્નિની પૂજા કરતા હતા ત્યારે મનોમન એવી ભાવના કરતા હતા કે હું ભગવાનના મુખનું પૂજન કરું છું. કારણ કે મુખાદ અગ્નિ અજાયતે એવું પુરુષ સૂક્તની અંદર કહેલું છે. અર્થાત કે ભગવાનના મુખ થકી અગ્નિનું પ્રાગટ્ય થયું છે. જ્યારે સૂર્ય અને ચંદ્રની પૂજા કરતા હતા ત્યારે એવો મનોમન એવી ભાવના કરતા હતા કે હું ભગવાનના નેત્રની પૂજા કરું છું. કરોડો વર્ષ પર્યંત ભરત રાજાએ આ જંબુ દ્વીપનું એક ક્ષત્રિય શાસન કરેલું છે. અને જ્યારે એઓને થયું કે આ ભોગો છે એ બધા ક્ષણભંગુર છે ત્યારે બધાનો ત્યાગ કરીને એવું વાનપ્રસ્થ આશ્રમ સ્વીકારે છે અને ગંડકી નદીના કિનારે આવેલા પુલ્હાશ્રમ આશ્રમમાં આવે છે. અને પુલ્હાશ્રમમાં આવી એવો એકાંત સ્થળમાં ભગવાનનું પૂજન કરતા હોય છે. જ્યારે ભરત રાજા ભગવાનનું પૂજન કરતા હતા, ભગવાનની પ્રતિમામાં 1600 ઉપચારોથી ભગવાનની અર્ચા કરતા હતા ત્યારે એઓના મનની અંદર એટલો બધો પ્રેમ ઉભરાઈ જતો હતો કે કયા સમયે કઈ વસ્તુ ભગવાનને અર્પણ કરવી, કયા દ્રવ્યથી ભગવાનની કેવી રીતના પૂજા કરવી એનું પણ એમને ભાન રહેતું ન હતું. આ પ્રસંગનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતના 5મ સ્કંદના 7મા અધ્યાયના 12મા શ્લોકમાં કહે છે, તયેથમ અવિરત પુરુષ પરિચર્યયા ભગવતી પ્રવર્ધમાનાનુરાગ બરદ્રુત હૃદય શૈઠિલ્ય પ્રહર્ષ વેગેનાત્મન્યુદ્ભેદ્યમાન રોમ પુલક કુલક ઔત્કંઠ્ય પ્રવૃત્ત પ્રણય બાષ્પ નિરુદ્ધાવલોકન નયન એવં નિજ રમણારૂણ ચરણાર વિંદનુ ધ્યાન પરિચિત ભક્તિ યોગેન પરિપ્લુત પરમલાદ ગંભીર હૃદય ન દાવ ગાઢ ધિષણસ્તામપી ક્રિયમાણામ ભગવત સપર્યામ ન સસ્માર. અર્થાત કે આ પ્રમાણે જ્યારે ભરતજી નિયમપૂર્વક ભગવાનની પરિચર્યા કરવા લાગ્યા ત્યારે એનાથી પ્રેમનો વેગ વધતો ગયો કે જેના થકી તેમનું હૃદય દ્રવીભૂત થઈને શાંત થઈ ગયું. આનંદના પ્રબળ વેગથી શરીરમાં રોમાંચ થવા લાગ્યું તથા ઉત્કંઠાને કારણે આંખોમાં પ્રેમના આંસુ ઉભરાઈ આવ્યા, જેનાથી તેમની દ્રષ્ટિ રોકાઈ ગઈ, અર્થાત કે સ્થિર અચલ થઈ ગઈ. અંતે જ્યારે પોતાના પ્રિયતમના અરુણ ચરણ કમળોના ધ્યાનથી ભક્તિ યોગનો આવિર્ભાવ થયો ત્યારે પરમ આનંદી છલોછલ હૃદયરૂપી ગહન સરોવરમાં બુદ્ધિના ડૂબી જવાથી તેમને નિયમપૂર્વક કરવામાં આવતી ભગવત પૂજાનું પણ
સ્મરણ રહ્યું નહીં. આ પ્રમાણે ભક્તો ભરતજી પરમ પ્રેમપૂર્વક ભગવાનની અર્ચા કરતા હતા. ત્યારે એ અર્ચા કરતા એમનું અંતકરણ ભગવાનના પ્રેમથી એટલું બધું ભરાઈ જતું હતું કે કયા સમયે ભગવાનને કયું દ્રવ્ય અર્પણ કરવું એનું પણ એને ભાન રહેતું ન હતું. આ પ્રમાણે ભક્તો પૃથુ રાજા તથા રાજર્ષિ ભરત એ અર્ચા ભક્તિના આદર્શ છે. એટલે એ લોકોએ જેવી અર્ચા ભક્તિ કરેલી છે તેવી જ અર્ચા ભક્તિ આપણે પણ કરવાની છે. હવે બીજી એક વાત ઉપર ઉદ્ધવ સંપ્રદાય અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતોનું ધ્યાન દોરી દઉં. તો ઉદ્ધવ સંપ્રદાય જેનું અપર નામ સ્વામિનારાયણ સંપ્રદાય છે, તેમના આચાર્ય અને એમના ધર્મપત્ની થકી દીક્ષા લેનારા પુરુષો અને સ્ત્રીઓએ પ્રતિમા પૂજા ફરજિયાત કરવાની છે. અને આચાર્ય મહારાજ પણ જ્યારે કોઈ મુમુક્ષુ એમની પાસે દીક્ષા લેવા માટે આવે ત્યારે એને દીક્ષા આપી પ્રતિમા પધરાવવાની છે, જે પ્રતિમાનું એ દીક્ષિત પુરુષ કે સ્ત્રીએ જીવનભર પૂજન કરવાનું છે. આ વાતની સ્પષ્ટતા કરતા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 46મા અધ્યાયના 45મા શ્લોકમાં આચાર્યને આજ્ઞા કરતા કહે છે, ઇત્થમ ચ બ્રૂયતે તસ્મૈ શ્રી કૃષ્ણ પ્રતિમામ ગુરુહુ દદિત તદ અભિષ્ટામ વૈ પૂજનાયાનુવાશરમ. અર્થાત કે એ રીતે બોલતા તે શિષ્યને ગુરુ પ્રતિદિન પૂજવા માટે તેના મનને પ્રિય એવી શ્રી કૃષ્ણની અર્ચા મૂર્તિ આપે. આ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા લેનારા કોઈ પણ હોય, ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય, એ લોકોએ શ્રી કૃષ્ણની અર્ચા મૂર્તિની પ્રતિષ્ઠા ફરજિયાત કરવાની છે. અને એ પ્રતિમા મુમુક્ષુએ આચાર્ય મહારાજ થકી જ ગ્રહણ કરવાની છે. જેમ કે શિક્ષાપત્રીમાં 62મા શ્લોકમાં કહે છે કે આચાર્યણૈવ દત્તમ યદ્યચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમેવ ઇતરસ્તુ યત. અર્થાત કે જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય, અથવા તે આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું, અને તે વિના બીજું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે અહીં આચાર્ય થકી શ્રી કૃષ્ણના સ્વરૂપને ગ્રહણ કરવાની આજ્ઞા આપેલી છે. ભગવત પ્રસાદજી મહારાજ હરિલીલા પ્રદીપ તૃતીય કિરણ 21મા અધ્યાયના 14મા શ્લોકમાં પણ કહે છે કે અતઃ તાન હરિર દીક્ષામ કાર્ષ્ણીમાદાય મત્સ્થિતૈહિ અર્ચનાર્થમ ચ કૃષ્ણાર્ચા ગ્રાહ્યા સ્વ સ્વ ગુરોર્જનાઃ. અર્થાત કે શ્રી કૃષ્ણની દીક્ષા ગ્રહણ કરીને પૂજન કરવા માટે શ્રી કૃષ્ણની મૂર્તિ પોતપોતાના ગુરુજનોએ આપેલી જ ગ્રહણ કરવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં હરિલીલા પ્રદીપની અંદર પણ પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરેલી છે, જેનો ઉલ્લેખ ભગવત પ્રસાદજી મહારાજે આ હરિલીલા પ્રદીપની અંદર કરેલો જોવા મળે છે. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરાતલ પર હયાત હતા ત્યારે એઓએ પોતાની હયાતી દરમિયાન 16 પ્રકારની મૂર્તિ બનાવડાવી પોતે સ્થાપેલા આચાર્ય પાસે અને એમના ધર્મપત્ની પાસે એ મૂર્તિ અનુક્રમે પુરુષો અને સ્ત્રીઓને અપાવડાવી હતી. જેનું વર્ણન કરતા ભગવત પ્રસાદજી મહારાજ હરિલીલા પ્રદીપ તૃતીય કિરણ અધ્યાય 21 શ્લોક 15માં કહે છે કે સ્વસ્વ અર્ચા સ તતો નિત્યમ પૂજનાર્થમ વિભાગશઃ સ્વપુત્રાભ્યામ ચ તત્સ્ત્રીભ્યામ તેભ્યષ્ટાભ્ય સમાર્પયત. અર્થાત કે પછી વિભાગ પૂર્વક હંમેશા પૂજા કરવા માટે પોતાની મૂર્તિઓ પોતાના પુત્રની પાસે હરિભક્તોને અપાવતા હતા અને આચાર્યની સ્ત્રીઓ પાસે હરિભક્તોની સ્ત્રીઓને અપાવતા હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે પુરુષ ભક્તોએ આચાર્ય મહારાજ થકી એ પ્રતિમા ગ્રહણ કરવાની છે અને સ્ત્રી ભક્તોએ આચાર્યના ધર્મપત્ની થકી અર્થાત કે ગાદીવાલા થકી એ પ્રતિમા ગ્રહણ કરવાની છે.
એ પ્રમાણે ભગવત પ્રસાદજી મહારાજ અહીં કહી રહ્યા છે. માટે ભક્તો આ વિવેક જે છે એ ભૂલતા નહીં. ભગવાન સ્વામિનારાયણે પોતાના અવતાર કાળ દરમિયાન જે 9 પ્રકારની મૂર્તિ નારાયણજીભાઈ સુતાર પાસે બનાવડાવેલી, એ 9 પ્રકારની મૂર્તિ જ અર્થાત કે ચિત્ર પ્રતિમા પૂજવાનો દરેક મુમુક્ષુએ આગ્રહ રાખવો. આજકાલના કેટલાક લોકો એવા પણ છે કે બજારમાં જે મૂર્તિ મળતી હોય એ મૂર્તિ લાવીને એની પૂજા કરતા હોય છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણે પોતાના અવતાર કાળ દરમિયાન નારાયણજીભાઈ સુતાર પાસે 9 પ્રકારની મૂર્તિ બનાવડાવેલી હતી અને 9 પ્રકારની મૂર્તિ બનાવડાવી એનું મહાત્મય કહેલું છે. તો એ જ મૂર્તિ પૂજવાનો આગ્રહ રાખો. આ સંબંધમાં હરિલીલામૃતમમાં એક પ્રસંગ આવે છે, જે પ્રસંગનો ઉલ્લેખ કરતા વિહારીલાલજી મહારાજ કહે છે, સુરત જઈ આવ્યા પછી માવે એક સમયે મોજાર, વાસવસી ગઢપુર વિશે વળી ચિત્તમાં કીધો વિચાર, વાહાલે ચિત્તમાં કીધો વિચાર, ચિત્ર મૂર્તિ પૂજાવું આવાર, જે રૂપ થાપ્યા મેં મારા, તે છે કલ્યાણ ના કરનારા, મૂર્તિ અષ્ટ પ્રકારની થાય, ચિત્ર મૂર્તિઓ તેમાં ગણાય, એવા શાસ્ત્રના મત અનુસારે ચિત્ર પ્રતિમા પૂજાવવી મારે, બીબા ધાતુના સારા કરાવું, મારી મૂર્તિઓ તેથી છપાવું, કરે સંતને હરિજન સેવા, નિત્ય દર્શનનો લાભ લેવા, ભોજન નારાયણજી સુતાર, રહે છે જૂનાગઢની મોજાર, કરી જાણે ઉત્તમ કામ આવું, માટે તેહને અહીં તેડાવું, એવું ધારીને તેને તેડાવી, છાપો નવ કરવાની થરાવી, બોલ્યા નારાયણજી પ્રતિ, આપ એક તો કરી છે તમે છાપ, તેમાં શિક્ષાના વચન અમારા, બનાવ્યા છે તમે બહુ સારા, રાધા કૃષ્ણ હરિ કૃષ્ણ રૂપ, સમજી બેય મારા સ્વરૂપ, કહું એક કરો છાપ એવી, જેમાં જુક્તિ દિશે જોયા જેવી, બીજી છાપો માહી કરો સારી, ભક્તિ ધર્મ સહિત છબી મારી, ત્રીજી નર નારાયણ પાસ, હોય ઉદ્ધવ નારદ દાસ, ચોથી નર ને નારાયણ કેરી, કરો ત્રીજીથી તેહ નાનેરી, કહો પાંચમી છઠ્ઠી રૂપાળી, ભક્તિ ધર્મ વાસુદેવ વાળી, સાતમી તો તપસ્વી આકારે, કરો મૂર્તિ તે મુજ અનુસારે, સહજાનંદ નામ પ્રકાશ, ભક્તિ ધર્મ ઉભા હોય પાસ, આઠમી શિક્ષાપત્રીની મૂર્તિ, જેને જોતા મારી થાય સ્ફૂર્તિ, નવમી છાપમાં મુજ પાસ, જેમાં રેખાઓ ચિહ્ન જણાય, નવ મુદ્રા એવી રીતે કરવી,
મારી આજ્ઞા સુની અનુસરવી, સુણી આજ્ઞા નારાયણ ભાઈ, મુદ્રા કરવા માંડી હર ખાઈ. આ વાત હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 36 જોવા મળે છે કે ભગવાન સ્વામિનારાયણે સુરતથી આવ્યા બાદ ગઢપુરમાં રહીને વિચાર કર્યો કે આ વખતે હું ચિત્ર પ્રતિમા બનાવડાવ અને ચિત્ર પ્રતિમા પૂજવાથી મારા ભક્તોનું કલ્યાણ થશે. એ પ્રમાણે સંકલ્પ કરી ભગવાન સ્વામિનારાયણે ભુજનગરમાં પહેલેથી રહેતા અને પછી જૂનાગઢમાં સ્થાયી થયેલા નારાયણજીભાઈ સુતારને પોતાની પાસે બોલાવ્યા અને એમને નિર્દેશ આપ્યો કે તમે 9 પ્રકારની છાપ તૈયાર કરો. એ છાપ તૈયાર કરી મારી પાસે લાવો. મારે મારા હરિભક્તોને મૂર્તિ પૂજવા માટે આપવી છે. કઈ કઈ છાપ ભગવાન સ્વામિનારાયણે તૈયાર કરવાની કહી એ બધી જ વાત આ હરિલીલામૃતમની અંદર લખેલી છે. અને એ છાપની મૂર્તિ બનાવી નારાયણજીભાઈ સુતાર ભગવાન સ્વામિનારાયણની પાસે લાવ્યા. એ બધી જ મૂર્તિ તમારી સ્ક્રીનની ઉપર તમે જોઈ શકો છો. તો આ 9 પ્રકારની જે મૂર્તિ છે એ મૂર્તિ પૂજા કરવાની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને આપેલી છે. અને સાથે સાથે એનું મહાત્મય વર્ણવતા ભગવાન સ્વામિનારાયણ હરિલીલામૃતમ કળશ 9 વિશ્રામ 13 ચોપાઈ 63 કહે છે કે આ મૂર્તિઓની પૂજા કરનારો જન્મ મરણમાંથી મુક્ત થશે. જે પણ કોઈક વ્યક્તિ મેં બતાવેલી મૂર્તિઓની પૂજા કરશે, અર્ચા કરશે, એ જન્મ મરણના ફેરામાંથી કાયમને માટે મુક્ત થઈ જશે. આ પ્રમાણેનું મહાત્મય ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે કહેલું છે. માટે ભક્તો, બજારમાં જે મૂર્તિ મળે છે, અર્થાત કે બજારમાં જે ચિત્ર પ્રતિમા મળે છે, એ લાવીને ક્યારેય પણ પૂજા નથી કરવાની. આપણા સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતી દરમિયાન જે 9 પ્રકારની પ્રતિમાઓ બનાવડાવેલી છે, 9 પ્રકારની ચિત્રની પ્રતિમા બનાવડાવેલી છે, એ જ મૂર્તિને પૂજવાનો આગ્રહ રાખો. કારણ કે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની મૂર્તિ છે. અને સાથે સાથે એનો મહિમા વર્ણવતા ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ મૂર્તિઓની પૂજા કરનારો જન્મ મરણના ફેરામાંથી કાયમને માટે મુક્ત થઈ જશે. એ બધી જ મૂર્તિઓ તમારી સ્ક્રીનની ઉપર દેખાય છે. જો તમારી પાસે આ મૂર્તિ ન હોય તો મારો સંપર્ક કરો, તો એ મૂર્તિઓ અમો તમારી પાસે પહોંચાડશું. પરંતુ બજારમાંથી લાવીને મન ધણંગ મૂર્તિઓનો પૂજાનો આગ્રહ છોડી દેવું. ભગવાન સ્વામિનારાયણે જે પ્રસાદીની મૂર્તિ કરેલી છે એ જ મૂર્તિ પૂજવાનો આગ્રહ રાખો, જેથી તમે જન્મ મરણના ચક્રાઓમાંથી કાયમને માટે મુક્ત થઈ જશો. આ પ્રમાણે ભક્તો, આપણા સંપ્રદાયમાં ચિત્રની અર્ચા મૂર્તિ પૂજવાનું વિધાન ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતી દરમિયાન જ કરેલું છે. જે પણ કોઈક વ્યક્તિ ઉદ્ધવ સંપ્રદાયની સામાન્ય દીક્ષા ધરાવતો હોય એણે તો આ ચિત્ર પ્રતિમા જ પૂજવાની છે. અને જે વિશેષ દીક્ષા ધરાવતો હોય એણે ચિત્રની મૂર્તિ અથવા તો ધાતુની કે પછી શાલિગ્રામ શિલા એ પૂજવાની છે, જેનું વિધાન ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનમાં કરેલું છે. જેમ સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણના 48મા અધ્યાયના 57મા શ્લોકની ટીકામાં વિહારીલાલજી મહારાજ પોતે લખી રહ્યા છે કે મહાદીક્ષાને પામેલા જ ત્રૈવણિકોએ અને છઠ્ઠુદ્રોએ પણ શાલિગ્રામની પૂજા કરવી તથા શ્રી કૃષ્ણની ધાતુની મૂર્તિની પૂજા કરવી, શ્રી કૃષ્ણ પ્રતિમાનું પૂજન તો સર્વ કોઈએ કરવું જ. તો આ વચન સામાન્ય દીક્ષાને અધિકાર કરીને પ્રવર્તેલું જાણવું. કહેવાનું તાત્પર્ય એ છે કે જે વિશેષ દીક્ષાને પામેલો હોય, એ વિશેષ દીક્ષાને પામેલા બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર છે, એ બધા જ લોકો શાલિગ્રામની તથા ધાતુની મૂર્તિની પૂજા કરી શકે છે.
અને જે સામાન્ય દીક્ષાને પામેલા છે એ લોકોએ કેવલ ને કેવલ અર્ચા સ્વરૂપ, ચિત્ર પ્રતિમા રૂપ અર્ચા સ્વરૂપનું જ પૂજન કરવાનું છે. એણે ધાતુની મૂર્તિ અથવા તો શાલિગ્રામની મૂર્તિનું પૂજન નથી કરવાનું. જે લોકોએ આ સંદર્ભમાં કંઈ જાણવું હોય એ સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 48મો અધ્યાય 57મા શ્લોકની વિહારીલાલજી મહારાજની ટીકા જોઈ લઈ, ત્યાં વચન જોવા મળે છે. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખજો અને ચિત્ર પ્રતિમાની પૂજા જે છે એ કરવાનો આગ્રહ રાખજો. જે સામાન્ય દીક્ષા ધારણ કરીને રહેલા છે તે લોકોએ ચિત્ર પ્રતિમા પૂજવાની છે, અને જે વિશેષ દીક્ષા લઈને બેઠેલા છે તેઓએ ચિત્ર પ્રતિમા છે અથવા તો શાલિગ્રામ છે અથવા તો ધાતુની ઠાકોરજીની મૂર્તિ પૂજવાની છે. ધાતુની મૂર્તિ પૂજવામાં પણ એક વિવેક રાખવાનો છે. શાસ્ત્રોની અંદર કેટલા આંગળની ધાતુની મૂર્તિ પૂજવી તેનો પણ વિવેક આપેલો છે. જેમ કે શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા 56મા શ્લોકની ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામી મત્સ્ય પુરાણ 258મા અધ્યાયના 22મા શ્લોકનું પ્રમાણ આપતા કહે છે કે અંગુષ્ઠ પરવાદ આરભ્ય વિતન સ્થિત યાવદેવ તુ ગૃહેશુ પ્રતિમા કાર્યા નાધિકા શસ્યતે બુધૈહિ. અર્થાત કે ઘરમાં પૂજવા માટેની નાની મૂર્તિ અંગૂઠાના પર્વ જેવડી અને મોટી મૂર્તિ એક વેંટ જેવડી રાખવી, આથી મોટી ન રાખવી. આ પ્રમાણે અહીં સતાનંદ સ્વામીએ મત્સ્ય પુરાણનું પ્રમાણ આપેલું છે. તે જ પ્રમાણે મહર્ષિ વશિષ્ઠ પણ કહે છે, અને વશિષ્ઠના વચનને ઉદ્ધૃત કરતા સતાનંદ સ્વામી આ જ શ્લોકની ટીકાની અંદર કહે છે, નાર્ચા ગૃહ અસ્મજા મૂર્તિર ચતુરંગુલતો અધિકા ન વિટસ્ત્ય અધિકા ધાતુ સંભવા શ્રેય ઈચ્છતે. અર્થાત કે ઘરમાં પૂજવા માટે પાષાણની મૂર્તિ 4 આંગળથી વધારે મોટી ન રાખવી. પોતાનું શ્રેય ઈચ્છતા મનુષ્યએ ધાતુની મૂર્તિ 1 વેંટ કરતાં વધારે મોટી ઘરમાં ન રાખવી. આ પ્રમાણેનો વિવેક શાસ્ત્રોકારોએ બતાવેલો છે. આજકાલના કેટલાક લોકો ફાઈબરની મૂર્તિ લાવી ઘરની અંદર પૂજતા હોય છે, અને એ મૂર્તિ પણ 1 હાથ કરતાં વધારે મોટી હોય છે. એ લોકોએ આ વચન જે છે એ આત્મસાત કરવાના છે. ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, એ કોઈએ પણ 1 વેંટથી વધારે મૂર્તિનું પૂજન નથી કરવાનું. આ પ્રમાણેની આજ્ઞા મત્સ્ય પુરાણની અંદર મત્સ્ય ભગવાને આપેલી છે, તથા વશિષ્ઠ ઋષિએ વશિષ્ઠ સ્મૃતિ આદિકની અંદર આપેલી છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. શાસ્ત્રોકારોએ જે પ્રમાણેના નિયમ નિર્દેશ કરેલા છે એ નિયમનું જ આપણે પાલન કરવાનું છે, પરંતુ એ નિયમનું ઉલ્લંઘન નથી કરવાનું. કારણ કે અહીં વશિષ્ઠ ઋષિએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે પોતાનું શ્રેય ઈચ્છતા મનુષ્યએ ધાતુની મૂર્તિ 1 વેંટ કરતાં વધારે મોટી ઘરમાં રાખવાની નથી. આ પ્રમાણે વશિષ્ઠ મુનિએ કહેલું છે. એટલે જે પોતાનું શ્રેય ઈચ્છતા હોય તે લોકોએ 1 વેંટથી વધારે મૂર્તિ રાખવાની નથી. મૂર્ખને માટે શ્રુતિ અને સ્મૃતિની કોઈ આમન્યના છે જ નહીં. આ પ્રમાણે ભક્તો શાસ્ત્રોની અંદર અર્ચા સ્વરૂપનું વર્ણન કરવામાં આવેલું છે. તે જ પ્રમાણે આપણે અર્ચા સ્વરૂપને પૂજવાનું છે. પંચરાત્ર શાસ્ત્રોની અંદર સત્સંગી જીવનમાં શિક્ષાપત્રીમાં પરમબ્રહ્મ પરમાત્માના 5 રૂપોનું વર્ણન કરવામાં આવેલું છે. પરરૂપ જે અક્ષર બ્રહ્મધામની અંદર બિરાજમાન છે. વ્યુહરૂપ જે વ્યુહરૂપ ભગવાન શ્રીમદ નારાયણ જગતની રક્ષા કરવાને અર્થે ધારતા હોય છે. અંતર્યામી રૂપ જે મનુષ્યના હૃદયની અંદર બીજા બિરાજમાન થઈને એને એના કર્મ અનુસાર ફલ આપનારું હોય છે, તે અંતર્યામી રૂપ. ત્યારબાદ અવતાર રૂપ, જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે પરમાત્મા ધરાતલ પર તે યોનિની અંદર અવતાર ધારણ કરતા હોય છે. એ ભગવાનનું અવતાર રૂપ કહેવાય છે, જેને વિભવ પણ કહેવામાં આવે છે. અને 5મું રૂપ છે અર્ચા સ્વરૂપ. એમાંથી પરરૂપ છે, વ્યૂહ રૂપ છે અને અંતર્યામી રૂપ છે. આ 3 રૂપ તો યોગ સિદ્ધ ચક્ષુથી જ ગ્રાહ્ય છે, પરંતુ એ સિવાય ગ્રાહ્ય નથી. ચતુર્થ જે વિભવ, જેને આપણે અવતાર કહીએ છીએ, એ અવતાર રૂપ પણ અમુક કાળ માટે જ આ ધરાતલ પર આવતું હોય છે, અને કાળ પૂર્ણ થઈ જાય પછી એ પણ ભગવાન સ્વામિનારાયણ ગધડાના મધ્યના 13મા વચનામૃતમાં કહ્યા અનુસાર
એ અક્ષરધામસ્થ મૂળ રૂપની અંદર લીન થઈ જતું હોય છે. પરંતુ પાંચમું રૂપ જે અર્ચારૂપ છે, એ અર્ચારૂપ તો ભગવત ભક્તોની ભાવના અનુસાર તે સ્થાનની અંદર રહેતું હોય છે. એટલે પ્રથમના 4 રૂપો જે છે, એ 4 રૂપો તો ઘણા દુર્લભ છે. અને એમાં પણ પ્રથમ જે 3 રૂપો છે, પરરૂપ છે, વ્યૂહ રૂપ છે અને અંતર્યામી રૂપ, એ તો યોગ સિદ્ધ ચક્ષુથી જ ગ્રાહ્ય છે. પાંચમું જે અર્ચારૂપ છે, એ તો અતિશય સુલભ છે. અવતાર રૂપ એ પણ અમુક કાળ માટે જ હોય છે, પરંતુ જાજા કાળ માટે નથી હોતું. ત્યારે અર્ચા સ્વરૂપ તો ભગવાનના ભક્ત ગમે ત્યારે ગમે તે સમયે એને ગ્રહણ કરી શકે છે. અને અર્ચા સ્વરૂપની અંદર પરમબ્રહ્મ પરમાત્મા પોતે ભક્તને આધીન થઈ જાય છે. ભક્ત જે વસ્તુ પહેરાવે, જે વસ્તુ જમાડે, એ ભગવાન પ્રેમથી ગ્રહણ કરી લે છે. પોતે સ્વતંત્ર છે, પરંતુ અર્ચા સ્વરૂપની અંદર ભગવાન પોતાના ભક્તને આધીન થઈ જાય છે. ભક્ત જે પ્રમાણે લાડ લડાવે એ પ્રમાણે ભગવાન જે છે એ એણે આપેલી વસ્તુ જે છે એ ગ્રહણ કરતા હોય છે. એટલે સર્વથી સુગમ કોઈ રૂપ હોય તો એ આ અર્ચા સ્વરૂપ છે. પૂર્વે થયેલા શંકરાચાર્ય હોય, વલ્લભાચાર્યજી હોય, નિંબાર્કાચાર્યજી હોય, રામાનુજાચાર્યજી હોય, રામાનંદ આચાર્ય હોય કે ભગવાન સ્વામિનારાયણ હોય, એ બધા જ લોકો અર્ચા સ્વરૂપની પૂજા કરતા હતા. એ લોકોનું આ પ્રમાણેનું આચરણ મનુષ્ય માત્રને શિક્ષા આપવાને અર્થે. ભગવાન શ્રી રામ જ્યારે આ ધરાતલ્લી ઉપર બિરાજમાન હતા, ત્યારે એઓ પણ પોતાના ઘરે રહેલા રંગનાથ ભગવાનની પૂજા કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના અવતાર કાળ દરમિયાન મહાદેવજીની આરાધના કરવાને અર્થે ગંધમાદન પર્વત પર ગયા હતા અને ત્યાં શિવલિંગની પૂજા કરતા હતા. એ જ પ્રમાણે આપણે પણ આ અર્ચા સ્વરૂપની પૂજા કરવાની છે. સાધકનો ભાવ હોય ને તો એ અર્ચા સ્વરૂપમાંથી પ્રગટ થઈને ભગવાન સાધકે આપેલી બધી જ વસ્તુ પ્રેમપૂર્વક ગ્રહણ કરતા હોય છે. આ સંબંધમાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના આપણા આદ્ય આચાર્ય રામાનંદ સ્વામી દ્રષ્ટાંતરૂપ છે, તથા દુર્ગપુરમાં રહેતા દાદા ખાચરના બહેન લલિતાબા દ્રષ્ટાંતરૂપ છે. રામાનંદ સ્વામી જ્યારે પ્રાતઃકાળે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવા માટે બેસતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણને એવો જે ભોગ સામગ્રી ધરાવે એ બધી જ સામગ્રી ભગવાન અર્ચામાંથી પ્રગટ થઈને પ્રત્યક્ષપણે ગ્રહણ કરતા હતા. આ પ્રસંગનું વર્ણન કરતા સતાનંદ સ્વામી સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ 57 અધ્યાયના 35 શ્લોકની અંદર કહે છે કે કૃષ્ણસ્તુ નિત્યમ અર્ચાયામ આવિર્ભૂયોદ્વાર પિતાન સાક્ષાત આદત્તોપહારાંસ્તમ તદન અન્યસ્તુ નૈક્ષત. અર્થાત કે સ્વામીએ પરાભક્તિથી કરવા માંડેલી પૂજામાં તેમને અર્પણ કરેલા તુલસી, પુષ્પ, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્યાદિ ઉપચારોને પ્રતિમામાં પોતે પ્રત્યક્ષપણે નિત્ય રહેલા શ્રી કૃષ્ણ ભગવાન તેમની આગળ સાક્ષાત સ્વસ્વરૂપથી પ્રાદુર્ભાવ પામીને સ્વીકારતા હતા. પ્રત્યક્ષપણે પૂજો ઉપચારને સ્વીકારતા ભગવાનને તો તેમની સમીપે રહેલો પણ સ્વામી સિવાયનો કોઈ પણ જન ન જ જાણતો હતો. તે જ પ્રમાણે સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 19 અધ્યાયમાં દાદા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણે જે અન્નકૂટનો ઉત્સવ કરેલો હતો તેની લીલા આવે છે. એક બાજુ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી વાસુદેવાનંદ બ્રહ્મચારીએ દાદા ખાચરના દરબારમાં રહેલા વાસુદેવ નારાયણને અન્નકૂટ ધરાવ્યું અને બીજી બાજુ એ દાદા ખાચરના બહેન લલિતાએ પોતાના નિત્ય સેવનીય રાધા કૃષ્ણને પણ અન્નકૂટની સામગ્રી અર્પણ કરી. અને તે વખતે શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત એ પ્રતિમામાંથી પ્રગટ થઈને લલિતાએ અર્પણ કરેલી બધી જ સામગ્રી ગ્રહણ કરતા હતા.
સતાનંદ સ્વામી કહે છે કે તદા સાક્ષાત કૃષ્ણ કરકલિત પક્વાન કવલહ પીબન મધ્ય મધ્યે સુલલિતમ ભુક્તાતિ મુદિત, અર્થાત કે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિદિન પૂજ્ય પ્રતિમા થકી પ્રત્યક્ષપણે પોતાના દિવ્ય રૂપથી પ્રાદુર્ભાવ પામીને પોતાના જમણા કરકમળમાં પકવાનનો કોળિયો ગ્રહણ કરીને અનુક્રમે જમતા અને મધ્ય મધ્યે મિષ્ટ જળનું પાન કરતા હતા. આ પ્રકારે અત્યંત સંતુષ્ટ થઈને જમવા મળ્યા. આ પ્રમાણે ભક્તો અર્ચા સ્વરૂપમાં ઠાકોરજી સાક્ષાત વિરાજમાન હોય છે. વૈદિક મંત્રો અથવા તો પૌરાણિક મંત્રો અથવા તો તંત્રોક્ત મંત્રોથી ઠાકોરજીનું આવાહન કરવામાં આવે તો એ આવાહન કરતા ઠાકોરજી એ પ્રતિમામાં આવીને બિરાજમાન થઈ જાય છે અને પછી એ પ્રતિમા નથી રહેતી, પરંતુ સાક્ષાત ભગવત સ્વરૂપ થઈ જાય છે. ભગવાન પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરવાને અર્થે એ પ્રતિમામાં આવીને બિરાજમાન થઈ જાય છે અને ભક્ત જે સામગ્રી એમને અર્પણ કરે એ પ્રેમથી એનો ભોગ લગાવતા હોય છે. ભગવાનનો ભક્ત પરિપક્વ સ્થિતિને પ્રાપ્ત કરેલો હોય તો ભગવાન સાક્ષાત એ અર્ચામાંથી પ્રગટ થઈને અર્પણ કરેલી સામગ્રીઓને ગ્રહણ કરતા હોય છે. જેમ લલિતાએ અર્પણ કરેલી સામગ્રીને ભગવાન ગ્રહણ કરતા હતા, રામાનંદ સ્વામીએ અર્પણ કરેલી સામગ્રીને ભગવાન ગ્રહણ કરતા હતા, તે પ્રમાણે જો ભક્ત અપરિપક્વ હોય તો ભગવાન નેત્ર દ્વારા એ સામગ્રીની સન્મુખ જોઈને ગ્રહણ કરતા હોય છે. માટે ભક્તો તમે પણ જ્યારે અર્ચા સ્વરૂપની અર્ચા કરતા હો ત્યારે સાક્ષાત ભગવાન જ મારી સન્મુખ બિરાજમાન છે એ ભાવથી એની પૂજા કરજો. આ જ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. આ સાથે અર્ચન ભક્તિનું પ્રવચન અહીં પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે બધા વંદન ભક્તિ પર થોડી વાત શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુર્ભાગ્યવિદ અસ્તુ. જય સ્વામિનારાયણ.